સોમનાથમાં રાષ્ટ્ર ધર્મ ભક્તિનો અદ્ભુત સમન્વય. સોમનાથ મંદિરના નવનિર્માણ સંકલ્પ સમયે મંદિરની કાંગરે પ્રથમ રાષ્ટ્રધ્વજ હતો. 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી રાષ્ટ્ર પર્વ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રતિવર્ષ ઉજવે છે. ભારતના 12 જ્યોતિર્લિંગના પ્રથમ સોમનાથ મહાદેવનું મંદિર એટલે કે ધર્મ ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અદ્ભુત સમન્વય. દર વર્ષે સોમનાથ મંદિરના પટાંગણમાં રાષ્ટ્રધ્વજ 15મી ઓગસ્ટ જાન્યુઆરી લહેરાય છે. ત્યારે ધ્વજવંદનના સલામીના કાર્યક્રમ યોજાય છે, જેમાં ટ્રસ્ટ, પોલીસ, યાત્રિકો સહભાગી બની 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી ભગવાન સોમનાથ મહાદેવના રાષ્ટ્રીય તિરંગાનો દિવ્ય શણગાર કરવામાં આવે છે. સાંજે મંદિરને રાષ્ટ્રધ્વજ રંગીથી રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. 13 નવેમ્બર 1947ના રોજ તત્કાલીન ભારતના નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલે આઝાદી મળતા સીધા સોમનાથે આવ્યા હતા અને મંદિરની દુર્દશા જોઈને તે જ ક્ષણે સાગર જળની અંજલિ લઈ નૂતન મંદિરનું નિર્માણનો સંકલ્પ કર્યો હતો. જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.